માણસનું હારવાનું અને જીતવાનું, હાર અને જીત એ બે એવી વસ્તુ છે કે પોતાના મનની ઉપર રાખે છે. પોતાનો આત્મવિશ્વાસની અંદર જો તમને એવું જાગૃત થઈ જાય કે આ કાર્ય મારે કરવું જ છે એટલે એ થઈ જાય. હવે એકવાર એક રાજા, અને આનું રજવાડું બહુ નાનું, એટલે અંદર માંડ 500-700 એના યોદ્ધા અને બાકી થોડાક ગામના માણસો. રાજ્ય નાનું અને યોદ્ધા ઓછા. હવે બાજુનું પાડોશીનું રાજ્ય બહુ મોટું. હવે એકવાર બરાબર રાજા નીકળેલા અને જોયું કે આ રજવાડું નાનું છે, યોદ્ધા પણ ઓછા છે, તો આ રાજની અંદર જો હું હુમલો કરું તો હું આ રાજ્યને જીતી જઈશ. આવો એને વિચાર કરી અને પોતાના જે 5-10 હજાર યોદ્ધા હતા ને એ લઈ અને આ રાજ્ય ઉપર હુમલો કરવાની તૈયારી કરી. હવે રાજ્યની અંદર હુમલો કરવાની તૈયારી કરી એટલે આ બધા રાજવાડાને ખબર પડી કે ફલાણા ગામના રાજા હુમલો કરવાની તૈયારીમાં છે અને લાવ લશ્કર લઈ અને આપણા ગામ, આપણા રાજ્ય બાજુ હાલ્યા આવે છે. એટલે બધા નાનું રજવાડું હતું એટલે બધા મૂંઝાઈ ગયા. ગામના બધા મૂંઝાઈ ગયા, યોદ્ધા મૂંઝાઈ ગયા. રાજાને બધા કહેવા લાગ્યા કે હવે આપણે રાજ્ય બહુ નાનું છે, આપણા યોદ્ધા ઓછા છે, તો આપણે આ રાજાને જીતી શકશું નહીં. રાજા વિચારમાં પડી ગયા. રાજા મનની અંદર એમ થયું ખરેખર આપણે જીતી નહીં શકીએ, પણ જો આ બધા પ્રજાની અંદર અને આ મારા જે યોદ્ધા છે ને, આ યોદ્ધાને જો આત્મવિશ્વાસ જાગી જાય ને તો આપણે આના હામાં લડી શકીએ. ભલે આ રીતે જવાના જ કદાચ છે, પણ આત્મવિશ્વાસ જ્યાં સુધી હશે ત્યાં સુધી કાંઈ વાંધો આવશે નહીં. એટલે રાજાએ કીધું કે ભાઈ તમારી વાત સાચી છે, પણ આપણે એક કિમિયો કરી અને હાર જીત તો મનની ઓલી છે, પણ હવે રાજાએ કિમિયો કર્યો કે હું એક આ સિક્કો છે ને એ સિક્કાને ઉછાળું. જો એ સિક્કાની અંદર 2 બાજુ હોય, એક બાજુ રાજા હોય ને એક બાજુ કાંટા હોય, એટલે એક બાજુ ટેન્સ કહેવાય ને એક બાજુ હેડ્સ કહેવાય. હવે ટેન્સ અને હેડ્સ, જો આપણે આ સિંહ એ જો ઉપર પડે તો આપણે જીતી જઈશું, અને જો કાંટા પડે, એક બાજુ સિંહ આવે ને એક બાજુ કાંટા આવે, જો કાંટા પડે તો આપણે હારી જઈશું. બધાએ નક્કી કર્યું. બધા વિચારમાં પડી ગયા કે કાંઈ વાંધો નહીં, હાલો રાજા આપણે એમ કરવી કે. એટલે રાજાએ સિક્કો ઉછાળ્યો આમ અધેર. જેવો સિક્કો ઉછાળ્યો નીચે પડ્યો એટલે સીધા રાજા પડ્યા. 3 સિંહ હતા ને એ બાજુ સિક્કો પડ્યો. એ બાજુ સિક્કો પડ્યો એટલે બધાએ જોયું કે બરાબર સિક્કો પડ્યો, હવે આપણે જીતી જવાના. કારણ કે આ જીત આપણી જ છે, નક્કી છે. રાજાને કાંટા જે કર્યા એમાં જે રાજા આવ્યા એટલે આપણે નક્કી જ છે કે આપણે જીતી જ જવાના છે. આવા આત્મવિશ્વાસ સાથે એ જે એના 500-700 યોદ્ધા હતા એ અને થોડાક કંઈક ગામના જે માણસો હતા એ બધા મીંડા લડવા. પૂરા જોશથી લડ્યા, આત્મવિશ્વાસથી લડ્યા, જોરદાર લડ્યા. એટલે સામેના જે વ્યક્તિ હતા, સામેના રાજા હતા, એનું સૈન્ય હારી ગયું. આવડા બધા જીતી ગયા એટલે ઓલા રાજવાડા તો પાછા વયા ગયા, પોતાનું રાજ્ય આબાદ થઈ ગયું. હવે જે રાજ્ય આબાદ થઈ ગયું ને એ રાજાએ એના માટે મોટો જશ્ન મનાવ્યો.
ખાવા પીવાનું, દોમદોમ સાહેબી કરવાનું, અને બધાને કહી દીધું ગામમાં કે કોઈએ ગામમાં ઘરે રાંધવાનું નથી, બધાને રાજાના રજવાડાની અંદર જમવા આવવાનું છે. આપણે જે જીત થઈ એના હિસાબે આપણે બધાને રાજાને અહીંયા જમવાનું છે. હવે આવું જમવાનું રાખ્યું. પછી બધા ભેગા થયા. એટલે તરત જ રાજાએ કીધું કે હવે જીત આપણી થઈ ગઈ ને કે હા. એટલે રાજાએ ફોજના જે વડા હતા ને એ વડાને બોલાવ્યા. વડાને બોલાવી અને પોતાની પાસે જે સિક્કો હતો ને એ સિક્કો બતાવ્યો. રાજાએ સિક્કો જેવો પાછો ઉછાળ્યો, પાછા કાંટા પડ્યા. રાજા સિંહ પીડ્યા. ગામ લોકોને સિક્કો બતાવ્યો તો બે બાજુ સિંહ હતા, કાંટા હતા જ નહીં. આ ઉપરથી આપણને એવું થાય કે વિશ્વાસ કેળવવો એ બહુ અઘરી વાત છે. કોઈ પણ કાર્ય છે ને અઘરું છે જ નહીં. તમારો વિશ્વાસ જો હોય તો તમે ગમે એ કાર્યની અંદર આગળ વધી શકો. પણ જો વિશ્વાસ તૂટી ગયો કે આ કાર્ય મારાથી નહીં થાય તો એ કાર્ય તમારાથી ન થાય. કારણ કે વિશ્વાસ વગરનું જે તમે કાંઈ કરો. જો રાજાએ સિક્કો ગમે ત્યારે ઉડાડ્યો હોત તો હેડ્સ આવે, કાંટા જ પડે. કારણ કે રાજાએ પોતાના જે યોદ્ધા હતા એને વિશ્વાસ જગાડવા માટે થઈને જ આ સિક્કો ઉડાડ્યો હતો. અને એ વિશ્વાસના હિસાબે આ યુદ્ધ જે જીતી ગયા એ વિશ્વાસના હિસાબે જીતી ગયા. એટલે આનો કહેવાનો ભાવાર્થ શું છે કે ઘણીવાર જિંદગીમાં સફળતા ન મળવાને કારણે તમે કોઈ પણ કાર્ય કરવું હોય તો એકવાર સફળતા ન મળે તો તમારે એ કાર્ય બીજી વાર કરવું. સફળતા મેળવવા માટે થઈ અને તમારે મનની એકાગ્રતા અને મનને સાબુત રાખી અને વિશ્વાસ રાખીને કાર્ય કરો એટલે બધાને એ કાર્ય થઈ જ જાય.